લોકગાયક અને ભાજપના નેતા વિજય સુવાળા ઉપર ગઈકાલે હુમલો થયો હતો, પરંતુ હવે તેમાં સૌથી મોટો ખુલાસો થયો છે અને હવે રબારી સમાજ વિજય સુવાળા માટે થઈને રોષે ભરાયા છે. શું છે સમગ્ર વિવાદ, જોઈશું આ વિડીયોમાં. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું હંસિની. ગઈકાલે રાત્રે લોકગાયક અને બીજેપીના નેતા વિજય સુવાળા ઉપર હુમલો થયો હતો. 3 થી 4 લોકો દ્વારા તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને એવું કહેવામાં આવ્યું હતું કે તે એક કાર્યક્રમમાંથી પરત ફરતા હતા તે સમયે આ હુમલો થયો હતો. પરંતુ હવે આ બધાની વચ્ચે અત્યાર સુધી જે વાત સામે આવી હતી તે લઈને હવે સૌથી મોટો ખુલાસો થયો છે કે રબારી સમાજ વિરુદ્ધ તેમને કોઈ ગીત ગાયું હતું, તેના માટે થઈને આ સમગ્ર વિવાદ છે તે સર્જાયો છે તેવું અત્યારે હાલ ચર્ચાઈ રહ્યું છે. જોકે મળતી માહિતી મુજબ વાત કરવામાં આવે તો વિજય સુવાળાનો એક પ્રોગ્રામ હતો અને પ્રોગ્રામ દરમિયાન તેમને રબારી સમાજને ક્યાંક ખોટું લાગે, વસવસું લાગે તેવું એક ગીત ગાયું હતું. તેને લઈને હવે રબારી સમાજ અત્યારે રોષે ભરાયો છે અને રબારી સમાજ દ્વારા અત્યારે હાલ વિજય સુવાળાને લઈને અનેક વખત રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે અને અત્યારે હાલ સમગ્ર રબારી સમાજ છે જે વિજય સુવાળા ઉપર લાલઘુમ થયો છે. એટલે કહી શકાય કે જે વિજય સુવાળાનો વિવાદ હતો જેમાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, હવે તે વિવાદમાં નવો વળાંક આવ્યો છે અને રબારી સમાજના જે લોકો છે તે લોકો હવે વિજય સુવાળા ઉપર રોષે ભરાયા છે અને અત્યારે હાલ વિજય સુવાળાને બોયકોટ કરવામાં આવે તેવું પણ રબારી સમાજ દ્વારા કહેવામાં આવ્યું છે. જોકે અત્યાર સુધી જે વિજય સુવાળાનો વિવાદ હતો તેમાં સૌથી મોટો ખુલાસો કહી શકાય અને કહી શકાય કે વિજય સુવાળા દ્વારા તેમના ઉપર જે હુમલો કરવામાં આવ્યો હતો તેમાં હવે રબારી સમાજ રોષે ભરાયો છે. કારણ કે વિજય સુવાળા દ્વારા રબારી સમાજ ઉપર ગીત ગાવામાં આવ્યું હતું ને તેમાં રબારી સમાજને કંઈક ખરાબ બોલવામાં આવ્યું હતું. તેના કારણે જ હવે રબારી સમાજ મેદાને આવ્યો છે અને અત્યારે તેમના દ્વારા તેમનો વિરોધ કરવામાં આવ્યો છે. એટલે કહી શકાય કે આ લોક ગાયક વિજય સુવાળા છે તેમના દ્વારા રબારી સમાજને કોઈક વસવસું લાગે તેવું ગીત ગાવામાં આવ્યું હતું. તેના કારણે જ આ હુમલો થયો છે તેવો સૌથી મોટો ખુલાસો થયો છે. જોકે અત્યારે હાલ આ વિવાદને લઈને પોલીસ ફરિયાદ નોંધાઈ છે, પરંતુ હવે આગળ શું થઈ શકે છે તે પણ જોવાનું રહેશે. તેની સાથે જ આના ઉપર કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે પણ એક સવાલ છે. એટલે કહી શકાય કે વિજય સુવાળાનો જે વિવાદ હતો તે હવે વધી રહ્યો છે અને તેમના ઉપર એવા આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે કે તેમને રબારી સમાજની દીકરીઓના વિરુદ્ધ એક ગીત ગાયું હતું, તેના કારણે જ તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. જો કે આ વિવાદ છે જે ગઈકાલથી શરૂ થયો હતો, ગઈકાલે તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારથી આ સમગ્ર વિવાદ છે જે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને હવે સૌથી મોટો ખુલાસો કહી શકાય કે રબારી સમાજને અપમાનિત કરતું તેમને એક ગીત ગાયું હતું. તેના કારણે જ અત્યારે હાલ સમગ્ર રબારી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. જોકે હવે આ વિવાદનો અંત ક્યારે આવશે તેની સાથે જ રબારી સમાજ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે પણ એક સવાલ છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને? તેની સાથે જ જે વિજય સુવાળા દ્વારા રબારી સમાજને લઈને અપમાનિત કરવામાં આવ્યું છે તેને લઈને તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.